હલો દોસ્તો, આ છે આપણે મોરારી બાપુનું ગામ તલ ગાજરડા ગામ, બરોબર. આ છે પુલ, આ બાપુના ગેટ વાયા પુલ. જય મોરારી બાપુ. આ છે પુલ, આ છે નદી. મોરારી બાપુના ઘરની નીચે છે નદી. આ છે નદી, આ છે એમનો આશ્રમ. આ છે ગામ. આ ગામ તરફ રસ્તો જાય છે, એ રસ્તો છે મિત્રો, જોઈ શકો છો. RCC નો રસ્તો છે, બહુ સારું કામ કરેલું છે. આ છે સરકારી હોસ્પિટલ, તલગાજર સરકારી હોસ્પિટલ. દેખાડો મિત્રો, જોઈ શકો છો. આ છે તલગાજડા ગામની નિશાળ. આ ગામ તરફ રસ્તો જાય છે, આપ જોઈ શકો છો. હા, હું છું મિત્રો. હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે ગામ જોઈએ હવે, બરોબર. આપણે મંદિર આવે છે, મંદિર જોઈએ અત્યારે. હું સલુ ગાડીએ છું, ટ્રાય કરું છું. આ છે તલગાજડા ગામનું મંદિર, રામચંદ્ર ભગવાનનું મંદિર, આપ જોઈ શકો છો. તો મિત્રો, હવે આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ, બરોબર. અને હવે આવી ગયું છે તલગાજડા ગામ, એટલે કે ત્યાં ટ્રાફિક હશે અને માલઢોર છે, એટલે આપણે ફરીથી પાછા બ્લોગ બનાવશું, બરોબર. આ છે તલગાજડા ગામની બજાર, રામજી મંદિર તરફ જાય એ બજાર. આખા ગામમાં એક જ હરખો કલર છે. આ મોરારી બાપુએ આખા ગામની અંદર એક જ હરખો કલર મરાવેલો છે બાપુ તરફથી. આ ગામની માર્કેટ, આ જૂનું ગામ હતું, બરોબર. આપ જોઈ શકો છો કે આ શાક માર્કેટ છે, એટલે કે બહુ ઓછી છે અત્યારે. આ શાક માર્કેટ છે ને હમણાં આખું ગામ આવશે, હું દેખાડું હમણાં. વિડીયોમાં બન્યા રહેજો, બરોબર. હવે આપણે તલગાજડા ગામથી સીધા આવેલા છીએ. હા, સામે દેખાય ઘંટી છે. આવો રસ્તો છે મિત્રો. ચોમાસાનો સમય નથી ત્યારે માવઠું કહેવાય, પણ વરસાદ જેવું જ છે, ચોમાસું જ ગણી લેવાનું, આવો માહોલ છે. અને આ આગળ આપણે મોરારી બાપુનું ગુરુકુળ આવી ગયું છે. આ છે મોરારી બાપુનું ભવ્ય ધામ. પબ્લિક બહુ જ આવે છે અહીંયા. આ ગાર્ડ પણ ઊભા છે અહીંયા. આ છે મોરારી બાપુનું ગામ. આ છે રસ્તો. આ ગણપતિ મંદિરે હાઈવે લાગે એ રસ્તો છે મિત્રો, આપ જોઈ શકો છો. આ રીતનું રસ્તો છે. RCC નો એકાદ લાગ્યો છે ને બીજો થવાનો છે મિત્રો. હાલ તો રસ્તો આવો છે,
આ છે અમારે શૈલેષ બાપુ, મારા મિત્ર છે. અત્યારે પબ્લિક લગ્નમાં બહુ જાય છે, કેમ કે હવે લગ્નનો માહોલ આવી ગયો છે. આ જોઈ શકો છો, આ છે તલગજડા ગામની આપણે બહાર આવી ગયા છીએ. આપ જોઈ શકો છો. તો જીસીબી થી કામ આલે એવું લાગે છે મિત્રો. આગળ આપણે બને રહેજો, વિડીયોમાં જોઈ છે આગળ શું થાય છે. આ રીતનો રસ્તો છે, આ ગામ છે. આ ધૂળ બધી કાદુ હટાવવામાં આવે છે જીસીબી થી, કેમ કે ગામમાં એટલામાં ગારો બહુ થઈ ગયો હતો, પબ્લિક હેરાન બહુ થતું હતું. એટલે મોરારી બાપુના કહેવાથી આ રસ્તો સારો થાય છે. આપણે ઓલા ભાઈને ડીમ ફૂલ મારીને ઊભા રાખી દીધા છે, બરોબર. પણ આ જીસીબી છે, આ કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ પેલી કાર હતી અને આપણે પસાર થવા દીધી, પછી આપણે આગળ વધ્યા છીએ. આ ગામનું છેલ્લું ગામ અહીંયા પૂરું થાય છે, બરોબર. આપણે અહીંથી આરસીસી ચડી ગયા છીએ. તો મિત્રો, આ છે આપણે તલગાજડા ગામનો રસ્તો, અને આપણે ગામ પણ જોયું ને એમનો રસ્તો પણ જોયો. બહુ સારું કામ છે. અત્યારે રસ્તો ચાલુ છે, રસ્તો બને એવી પોઝિશન છે. હાલ તો કાંઈ કહેવાતું નથી, પણ રસ્તો બની જાય છે ટૂંક સમયમાં. આ છે મેદાન, માલ ઢોર સરે છે, ગાડ બકરા. આ છે તલગાજડા ગામ બહાર નીકળતા બાપુનું જે આશ્રમ આવે છે, ગણેશ. આપણે તો બધા ગુણવત કહે છે, પણ હું તો ગણેશ જ કહું છું. આ છે ગુણવત. આ છે મોરારી બાપુનું એ ફોટાવાળું આશ્રમ ગુણવત, તમે જોઈ શકો છો મિત્રો. આ અહીંયા પૂરું થાય છે, આગળ બધા કારખાના આવી ગયા છે. આ આપણો રસ્તો છે, બરોબર. ને આપને હું દેખાડી શકું કે આ હું અત્યારે હાલ લાઈવ કરું છું, બરોબર. જોઈ શકો છો તમે, ગાડી ચાલુ છે, ડ્રાઈવ. અને હું ખુદ વિડીયો ઉતારું છું, કોઈ મારી બાજુમાં નથી ઉતારવાવાળા. પોતે વિડીયો પણ ઉતારતો જાઉં છું, અને ગાડી પણ ડ્રાઈવ કરતો જાઉં છું, અને ધીમો ધીમો હાલ્યો જાઉં છું. કેમ કે 10-20 હાલે એવી જ પોઝિશન છે. આ તમે જોઈ કે આ બધી ગાડીઓ અહીંયા પાર્કિંગમાં ઊભી છે વારામાં. આ બધું વરસાદના હિસાબે ઘણું ખરું ધોવાઈ ગયું છે, અને ઘણું ખરું સારું છે. પણ જે એક કામ બહુ સરસ થયું કે પહેલાં જે ધૂળ ઉડતી હતી ને, એ ઉડતી બંધ થઈ ગઈ છે. આ બધું આ ડિહાઇડ્રેશન છે.
અહીંનું આ વ્યૂ તમે જોઈ શકો છો. ઝાડ પણ ઊભી છે. આ મારે શૈલેષભાઈ છે. હવે વિડીયો અહીંયા મિત્રો હું એન્ડ કરું છું. એક મેં અહીંયા મારે જવાનું છે એટલે ન્યા વિડીયો નહીં બની શકે. આપણે આગળ બનાવી રહેજો, ફરી પાછા બનાવશું. તો જય માતાજી મિત્રો, જય રામચંદ્ર ભગવાન કી જય, જય બાપા સીતારામ.